નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાડે સભા સંબોધન કરી રેલી યોજી ઉમેદવારી નોંધાવી। ઇન્ડિયા ગઠબંધન તરફથી દાહોદ લોકસભા બેઠક માટે કોંગ્રેસના ડોક્ટર પ્રભાબેન તાવિયાડે આજે સભા સંબોધન કરી રેલી યોજી હતી, જેમાં કોંગ્રેસના સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો, આપના નેતાઓ તેમજ આપ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ભાઈઓ, આ ચૂંટણી આપણું બંધારણ બચાવવાની ચૂંટણી છે। આ ચૂંટણી આપણા બાળકોનું ભવિષ્યની ચૂંટણી છે। આ ચૂંટણી આપણા યુવાનોને નોકરી માટેની ચૂંટણી છે। મારા ભાઈઓ, જે શ્રમ મનરેગામાં નોકરી ઈચ્છે છે, મજૂરી ઈચ્છે છે, એવા ભાઈઓ માટેની તો ચૂંટણી છે। મારી બહેનોના સન્માનની ચૂંટણી છે। મારા ભાઈઓ, મણિપુરથી લઈએ તો આપણી બહેનોને નગ્ન પરેડ કરાવી અને મોદી સાહેબ હજી મણિપુર ગયા નથી, બોલ્યા પણ નથી એક શબ્દ કે એમને અન્યાય થયો છે। એ બહેનોના સન્માનની ચૂંટણી છે। મધ્યપ્રદેશમાં પેશાબ કાંડ થયો, આપણા આદિવાસી ભાઈ પર પેશાબ કર્યો, એના વિશે પણ કશું બોલ્યા નથી, એના સન્માનની ચૂંટણી છે। અને હું એમ કહું કે હમણાં એમના એક સાંસદ જોરદાર જે કઈ બોલ્યા તે મારી બહેનોનું, ક્ષત્રિયાણી બહેનો એકલીનું અપમાન નથી કર્યું, એ આખી નારી શક્તિનું અપમાન કર્યું છે। મારા ભાઈઓ, આ એકલી નારી શક્તિનું અપમાન નથી, અમારા ભાઈઓનું પણ અપમાન છે, કેમ કે એ લોકો વ્યવહાર જેવો શબ્દ વાપરે છે। આજે અહીંયા દાહોદ ખાતે અમારા કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડે એમનું ફોર્મ ભર્યું। હજારોની સંખ્યામાં આજે કાર્યકર્તાઓ ગામથી આવ્યા અને એક સભા કરીને એક રેલી સ્વરૂપે અહીં સુધી પહોંચ્યા। દેશમાં જે આખો એક પરિવર્તનનો માહોલ છે, અમે તો આમ કહીએ છીએ કે સત્તા કા નશા, નરેન્દ્રભાઈ અને શાહ એટલે અમિત શાહ, ન અને શાહ, આ જે સત્તા કા નશા જે છે, ઘણી વખત ચર્ચા કરી છે કે ગુજરાતમાં ભલે આમ દારૂબંધીની વાત કરે છતાં દારૂ તો મળે જ છે, દારૂ સાંજે પીવે છે, સવારે ઉતરી જાય છે। આ સત્તાનો નશો જે છે એ આખા લોકતંત્રને રાજકારણનું બજાર બનાવી દીધું છે। તાલુકા પંચાયતથી લઈને સંસદ સુધીના લોકોને ખરીદવાનું જે રીતે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, જે રીતે લોકોના ચૂંટાયેલા મુખ્યમંત્રીઓને જેલમાં પૂરવાનું ષડયંત્ર કરી રહી છે, જે રીતે સીબીઆઈ, ઈડીના દરોડાઓ પાડીને આ દેશના ઉદ્યોગપતિઓ પાસેથી પણ નાક દબાવીને એ લોકો ઇલેક્ટ્રોલ બોન્ડના નામે જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। આમ તો હપ્તાખોર સરકાર જ્યારે ભારતમાં બની ગઈ છે, ત્યારે એક બદલાવ માટે થઈને આ દેશમાં આખા ભારતના વિવિધ પક્ષો એક ઇન્ડિયા તરીકે, એટલે કે જુડેગા ભારત જીતેગા ઇન્ડિયાના નામ સાથે ઘણા લોકોને ઇન્ડિયા બોલવામાં પણ તકલીફ પડે છે। હમણાં આજકાલ નરેન્દ્રભાઈ પણ ઇન્ડિયન જગ્યાએ હિન્દી બોલે છે, જેમ અંગ્રેજોને ઇન્ડિયા બોલતા નહોતું આવડતું એ રીતે એમણે હિન્દી બોલવાનું ચાલુ કર્યું છે। બીજી બાજુ અમે કહીએ પણ છીએ કે એનડીએ જે છે, એટલે જેમાં ઇન્સાનિયત અને ઇન્સાફ આ બે શબ્દો કાઢી નાખવામાં આવે તો પછી ઇન્ડિયામાંથી એનડીએ બચે છે। એટલે ઇન્સાનિયત અને ઇન્સાફ વગરની તાનાશાહી જે સરકાર ચાલે છે એના વિરુદ્ધનું એક બ્યુગલ ફૂંકાણું છે। એમાં ખાસ કરીને દાહોદમાં છું ત્યારે એમ કહી શકાય કે આદિવાસી દીકરીઓને મણિપુરમાં નિર્વસ્ત્ર કરીને એની સંઘો સાથે થયેલા છેડા, એના સાથે થયેલા સામૂહિક બળાત્કાર પછી પણ દેશના વડાપ્રધાન, જેમ મહાભારતમાં દુર્યોધનના અત્યાચાર પછી ધૃતરાષ્ટ્ર ચૂપ રહ્યા હતા અને અંધ બનીને બેઠા હતા, એમ આજે આપણા દેશના વડાપ્રધાન પણ એક ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં દુશાસનો અને દુર્યોધનોને છૂટો દોર આપીને આદિવાસીની બેન દીકરીઓ પર, દલિતોની બેન દીકરીઓ પર, આ ભારત માતાની જે કુંવારી કે ભારત માતાની દીકરીઓ પર જે રીતે અત્યાચાર થઈ રહ્યો છે અને ચૂપ છે, આ એના સામેની લડાઈ છે। અંબાણી, અદાણી જેવા માલેતુજારો આ ભારત માતાના એક અંગને ખરીદીને પોતે માલેતુજારો બની રહ્યા છે અને ભારત માતાને જે રીતે ચોટ પહોંચી રહી છે એના સામેની આ લડાઈ છે। મને વિશ્વાસ છે કે અહીંયા દાહોદની પ્રજા પણ ખાસ કરીને નલ સે છલ, એ લોકો જલ બોલે છે પણ હકીકતમાં છલ, જો નલ સે જો છલ હો રહા હૈ એની સામે પણ દાહોદની જનતા જીતશે। પ્રભાબેન તાવિયાડે ભાજપ ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે આદિવાસી અને દલિત સમાજ ઉપર અત્યાચાર થાય છે અને તેના સામેની આ લડત છે અને દાહોદ જિલ્લાની વહુ તરીકે સાડીનો પાલવ ફેલાવીને વોટ માંગ્યા હતા। સભામાં લીમખેડા તેમજ ગરબાડા વિસ્તારના ભાજપના અગ્રણીઓ પોતાના સમર્થકો સાથે આજે કોંગ્રેસમાં જોડાતા ખેસ પહેરાવી સ્વાગત કરાયું હતું।
ભવ્ય રેલી યોજી કલેક્ટર કચેરી પહોંચી ડૉક્ટર પ્રભાબેન તાવિયાડે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું અને 1 લાખથી વધુ મતોની સરસાઈથી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આજે ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી મેં લોકસભા 19 દાહોદનીમાં ઉમેદવારી નોંધાવી છે અને અમે લોકોના પ્રશ્નો લઈને લોકો પાસે જઈશું. લોકોને ખેડૂતોનું દેવું માફ નથી થયું, જે મોદી સાહેબે પહેલાં બેઠકમાં કરવાની વાત કરી હતી, 15 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી, એમાં કોઈને બિચારાને બેંકના ધક્કા ખાઈને થાકી ગયા. મોંઘવારી એટલી વધી ગઈ છે કે જે 70-75 રૂપિયે તેલ મળતું હતું 200 રૂપિયા ઉપર થઈ ગયું ખાવાનું તેલ. પેટ્રોલના ભાવો 60 રૂપિયાના હતા તો એ 100 ને પાર જતા રહ્યા. ડીઝલ 55 રૂપિયા હતું એ પણ 93-95 રૂપિયા થઈ ગયું. એટલે અને કેરોસીન બંધ થઈ ગયું. અમારા ગામડામાં કેરોસીન મળતું જ નથી જેની જરૂરિયાત હતી. ગેસનો બોટલ છે એ 418 રૂપિયા હતો, અત્યારે 1100 ને સમથિંગ બોલે, પણ ગામડાવાળાને બીજો 100 રૂપિયા પેટ્રોલનો ખર્ચો થાય કે જેથી એ 1200 રૂપિયા જેટલો થઈ ગયો. આવા નાના નાના મુદ્દા છે. પ્રાઇમરી જરૂરિયાત એ નળ સે જળ વાળો છે, પછી સિંચાઈનું પાણી છે, આ બધા મુદ્દા લઈને અમે જઈશું. ટ્રાન્સપોર્ટેશનનો મુદ્દો છે કે કોરોના પછી જે ટ્રેનો બંધ થઈ ગઈ એ પાછી ચાલુ થઈ.